નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઢડામાં છેલ્લા 33 વર્ષથી નીકળતી ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરીના સંયુક્ત ઉપક્રમે ગઢડા ખાતે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પનું આયોજન થાય છે. ત્યારે આજરોજ 21મો નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન ગઢડાના હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 300 જેટલા આંખના દર્દીઓ લાભ લીધો. છેલ્લા 8 વર્ષથી વર્ષમાં 1, 2, 3 એવા જરૂરિયાત મુજબ કેમ્પ કરવામાં આવે છે. તમામ દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવતો હોય. ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે આજ દિન સુધી એક પણ ઓપરેશન સારવારનો કેસ બગડ્યો નથી. ત્યારે લોકો આ સેવાનો મોટી સંખ્યામાં લાભ લે છે. આ કેમ્પમાં આંખને લગતા દર્દીઓ જેમાં મોતિયા, ઝામર, વેલ, પરવાળા, ત્રાંસી આંખ, આંખની કીકી, પડદા સહિતના આંખને લગતા તમામ રોગનું નિદાન સારવાર કરવામાં આવે છે. તમામ દર્દીઓને સુદર્શન નેત્રાલયના સહયોગથી અમરેલી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે લઈ જઈ એડમિટ કરી જરૂરી ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવે છે. ત્યારબાદ આ દર્દીઓને પરત પોતાના ગામ ઘરે મૂકી જાય છે. આંખના નજીક અને દૂરના નંબરની તપાસ કરવામાં આવે છે. આ સેવા કાર્યમાં 1644 લોકોના વિનામૂલ્યે ઓપરેશન થઈ ચૂક્યા છે. ત્યારે આ સેવાકીય કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ મનસુખ વાળા, ગઢડા. મારું નામ ચંદ્રકાંતભાઈ લાઠીગરા. ગઢડા ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. આજે ગઢડા એમએમ હાઈસ્કૂલ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા સમયથી કરવામાં આવે છે અને દર્દીઓને કેવી સુવિધાઓ આપવામાં આવે છે, શું કહેશો આપ? જી, ગઢડા રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરીના સંયુક્ત ઉપક્રમે ગઢડાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આ કેમ્પોનું આયોજન થતું હોય છે. આજનો અમારો 21મો કેમ્પ છે. અત્યાર સુધીની અંદર અમે 1600થી 1700ની વચ્ચે ઓપરેશન કરાવી અને ખૂબ જ સરસ રીતે તમામ દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા કરી અને અમે આ બધું આયોજન કરતા હોઈએ છીએ. ઉપરાંત રથયાત્રા સમિતિના તમામ સભ્યો આ કેમ્પ માટે થઈ અને ખૂબ જ તનતોડ મહેનત કરી અને આયોજન કરતા હોય છે. દર વર્ષે અમારા સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી ગઢડાની અંદર 4 કેમ્પ હોય છે. દર 3 મહિને અમે એક કેમ્પ કરતા હોઈએ છીએ. અહીંયાથી જે કોઈ દર્દીઓને ઓપરેશન કરાવવાના થતા હોય, મોતિયાના ઓપરેશન કરાવવાના થતા હોય, એ તમામ દર્દીઓને અહીંયાથી અમરેલી સુધી લઈ જવાની, તે દર્દીઓને અહીંયા પહેલાં જમાડી અને પછી તેઓ તમામ દર્દીઓને અમે અમરેલી લઈ જતા હોઈએ છીએ. તમામ દર્દીઓને ત્યાં ઓપરેશન કરી અને ત્યાંથી પાછા પરત અહીંયા ગઢડા મૂકી અને તમામ દર્દીઓની પાછી સંભાળ લેતા હોઈએ છીએ. આ દર્દીઓને ત્યાં પણ ખૂબ જ સરસ વ્યવસ્થા અને ખૂબ જ સરસ સગવડ સાથેના ઓપરેશનો થતા હોય છે. એમાં મોતિયાના ઓપરેશન પછી એમને મણી મૂકી ઉપરાંત બધી દવાઓ ત્યાં રાખી અને 2 દિવસ પછી એ તમામને એમને ગઢડાની અંદર પાછા પરત મૂકવા આવતા હોઈએ છીએ. ભોળાભાઈ, આજે ગઢડા એમએમ હાઈસ્કૂલ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો આપ? આજે ગઢડાની અંદર જગન્નાથજી રથયાત્રા સમિતિ અને મધુસૂદન ડેરી બોટાદ દ્વારા આ 21મો નેત્ર નિદાન કેમ્પ થઈ રહ્યો છે. આની અંદર દર વખતે 300થી 400 આજુબાજુના દર્દી આંખ દેખાડવા માટે આવે છે અને અત્યાર સુધીમાં 1600 જેટલા મોતિયાના ઓપરેશન ફ્રીમાં આ સંસ્થા અમરેલીની અને બોટાદ મધુસૂદન ડેરી અને જગન્નાથજી યાત્રા સમિતિ દ્વારા થઈ રહ્યા છે. આની અંદર ગોપીનાથજી દેવ મંદિરથી અમારે ઘનશ્યામ શાસ્ત્રીજી હર હંમેશની માટે સહયોગ એમનો પણ રહ્યો છે અને આ જે જગન્નાથજી યાત્રા સમિતિ છે એ સમિતિના તમામ સભ્યો સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જ અગ્રેસર છે ગઢડાની અંદર. ત્યારે એમને પણ કદાચ આર્થિક સહયોગ મળતો હોય પણ સેવા કરવી એ ખૂબ અગત્યની હોય છે. ત્યારે આ સમિતિના તમામ સભ્યોને અને અહીં આવેલા દર્દીઓને મા ખોડિયાર અને ગોપીનાથજી મહારાજને એવી પ્રાર્થના કરી કે એમની આંખો જે એક પુણ્યનું કામ છે અને લગભગ અમે બધા જ ઓપરેશનો આ સંસ્થા અમરેલીની જે છે એમની સાથે રહીને કર્યા, એમાં લગભગ કોઈ પણ ઓપરેશન ફેલ નથી થયું. એ માતાજીની ખોડિયારમાંની અને ગોપીનાથજી મહારાજ અને વડોળા દેવની કૃપા છે. એટલે આજે પણ આ કેમ્પની અંદર જે દર્દીઓ અહીંયા આંખ બતાવે એમનું ઓપરેશન ફ્રીમાં કરી અને એમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે.